જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને જો 3 દીની રજા રાખી ને નીકળી ગયા છે પોરબંદર બાજુ. એટલે તમે જોઈ શકો છો કેટલી મજા આવવાની છે આ વિડીયોમાં. ને આના પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એવી રીતે વિડીયો પણ બનશે કટકા. એટલે તમે એ રીતે પણ જોતા રહેજો. ને આ ગાડી આપણે કમ્પ્લીટ કરી લીધી ને આ ધોરાજીનું છે પુલિયું, ત્યાંથી ડાયરેક્ટ આમ જવાનું છે વંથલી જઈ ત્યાંથી ડાયરેક્ટ પોરબંદર કપાવવાની છે ધીમે ધીમે. ને તમારા મધુ મેડમ પણ તૈયાર થઈ ગયા છે. જો એ પાઉં ને એ ખાય છે, ભેગું લઈ લીધી. જો ખાય. જય શ્રી કૃષ્ણ. પાઉં ને બટેટા ને એવું ખાધું છે. હવે અહીંથી હવે ધીમે ધીમે નીકળશું એટલે થોડું તમને બતાવતા જઈશું. એટલે જેલે બધી વિડીયો જોજો. અને આ વિડીયોને તમે લાઇક ન કરો, લાઇક કરી દો. ને નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દે. ને ચાલો હવે આગળ જઈએ ને તમને પછી બતાવીએ. ચાલો. ચાલો જો અમે વંથલી વટી ગયા છીએ. જો અમે બેસી ગયા છીએ આગળ. હું ડ્રાઇવિંગ કરું છું, સેફલી કરું છું કેમ કે ગાડી હાંકતા કરીએ છીએ એટલે ધીમે ધીમે હાંકીએ છીએ ગાડી. ને અમારા પીયુબેન જો સૂઈ ગયા છે. જોરે જો ઈઠી. આપણે અમારે જવું હતું ને બરોબર, બધું 2 વ્હીલ લઈને જાય. નહીં પછી તોય ધરાણે છે ને કારણ એને હુવા આટો દીધો ને કેટલી જગ્યા જોઈ ને તમે જોઈ શકો છો. જો પાટલી સીટમાં આખી હુઈ ગઈ છે. એટલે આપણે આ ગાડી હાંકવાની ને આપણે ઉજાગરા કરવાના ને એ નિરાતે હુતી છે. જો ગાય બાય લઈ નહીં તારે આખું કેમ ઘરે ઓલું સેટી હોય એવી રીતે હુઈ ગઈ છે. પણ ત્યાં જઈને તોફાન કરશે પછી. એટલે અટાણે હવે નીકળી ગયા છે બરાબર ને. પછી કેવા તોફાન કરશે. હા ને અમારા મેડમ નીચે હુતા છે. એ મેડમ કે આપણે કે 4 વ્હીલ લઈને જવું છે. તો વરસાદી આવ્યો પછી મેં કીધું હાલો 4 વ્હીલ લઈને જાય. અટાણે તો કાંઈ વરસાદ છે નહીં, હાવ કોરું ધાકડ છે. જોવો તમે જોઈ શકો છો. જોવો છે ને હાવ એવું છે. હવે ચાલો હવે ધીમે ધીમે આગળ જઈએ ને ધીમે ધીમે તમને બતાવતા જાઉં. એટલે હવે ઉત્યાણે આવવાનું છે. શું છે કે ઓલી હજી વાર છે ને, તો વાર છે. હવે ચાલો હવે થોડું આગળ જઈશું પછી તમને બતાવીએ. ચાલો જો સરળિયા ઊભા રહી ગયા. સોનલ કૃપા હોટલ વેફર લઈ લીધી છે. કા વેફર ખાધા પછી તકલીફ થઈ ગઈ. કા ચાલો જો હું અહીંયા ઊભા છીએ, થોડા બોડા પીએ ને પછી અહીંથી નીકળીએ. ચાલો. ચાલો જો પીએનસી ના નાની આવી ગયા. કા પીયું મોટું તો જો મોટું થઈ ગયું. ચાલો હવે જઈએ પછી બતાવીએ ધીમે ધીમે. ચાલો જો ગલીઓ આવી ગઈ છે. બમ્પર આવી ગયો તો મોટો બધો. ઓ બાપા ભાઈ આવા ધીરો. ચાલો જુઓ આવી ગયું છે ઘર. ને ચાલો હવે 3 hours later. ચાલો જો હારામ બરામ કરી લીધો છે ને હવે ઘરેથી નીકળવાની તૈયારી છે. બહાર ચક્કર મારવા જવાનું છે. એટલે કઈ બાજુ જાઉં એ તમને હું બતાવીશ. લગભગ તો ચોપાટી જવું છે ને પછી બીજે ક્યાંક જવાની ઈચ્છા છે. હવે ગાંધી બાપુના આશ્રમ છે ત્યાં જોવા જઈશું. ચાલો જોતા રહો. ચાલો જો બહાર આવી ગયા છીએ ને કીર્તિ મંદિર જો તમે જોઈ શકો છો. અમે અહીંયા
ને મધુ મેડમ તમારા જો આ રહ્યા કા હવે નીકળી ગયા કીર્તિ મંદિર જોવા. તો અહીંયા જઈને બતાવીએ કે ભાઈ શૂટિંગ ઉતારવા દે કે નહીં ઉતારવા દે તો નહીં ઉતારીશું. બાકી બહારથી તમને લોકેશન બતાવી દઈશું. પોરબંદરમાં આવેલું છે. ને આ જો પીયુ ને નાની બે જાય છે ધબધબાટી સામે હે. ચાલો અહીંયા જઈ બતાવીએ. ચાલો જો કીર્તિ મંદિર જો ગાંધી બાપુનું બેલો તમે જોઈ શકો છો જોરદાર. ચાલો જો આપણે અંદર આવી ગયા છીએ. જો ગાંધી બાપુનું પહેલામાં પેલું લઈ લીધું છે. જો ક્યાં ચાલો લ્યો ચાલો ઊભા રહી જાવ તો. ચાલો જો અહીંથી ચાલુ થાય છે ગાંધી બાપુનું આ નકશો છે. અહીંયા જો નાના બૈણા છે ગાંધી બાપુના. જો બારી બારી છે નાનીકડી અહીંયા ખુલે એમ. વલ જારીએ જો શું રાખે એ બધી વસ્તુ રે દીવા કરવા હતું. બહેણા તો જો કેવા છે નાના જો બધુંના માપના છે. બારી બંધ નથી કર અડબંધ નથી થઈ પી બેન આપણે ખાલી જોવાનું છે આપણે. અહીંયા જો બાલ્કની છે રૂમ છે. તો પીવું અમે ઈ તો કુંડી નથી ડંકી છે. ઈ તો જૂની જ છે. બહેણા જો ત્યાંથી ને જવાનું છે અહીંથી નથી જવાનું. એ આખી ઓલી લોબી છે આખી હોલ છે એટલે સીડી જો પેલા આવી સીડી હતી પેલા આવી સીડી હતી ને હલે નહીં હવે શું હવે કેવી સીડી છે પડે એવી કાંઈ નથી અસલ જ છે લાકડાની જો અહીંથી ઉપર જવાનું છે. પીયું બેન અમારે સામે રહ્યા જો હાલો આવતા રહ્યો બધું ફરીને હવે. અને અમે પેશી બતાવવા લઈ આવ્યા છીએ કે ભાઈ ગાંધી બાપુનું ઘર કેવું હોય ને એ પોરબંદરમાં. જો તમે પણ જુઓ ને મજા કરો ને. ચાલો ઉપર જાય પેલા ચાલો જો ત્રીજા માળે આવી ગયા છીએ ને અહીંયા આવો નજારો છે ઉપર.
અને પહેલાં તો જો આવા મકાન બનાવતા, છત બનાવવા. જો અહીંયા અગાસી બગાસી છે. પહેલાં એવું ઘર હતું જો મેળી જેવું, એવું ઉપર પાછા રૂમ નાના નાના. જો રૂમ તો હાવ નાનકડો છે. જો કેવો રૂમ છે એટલે જ ને. વાહ, પેન્ટિંગ જો આ કેમ ગયું ઘર. અટાણે તો પોરબંદરનો નજારો આવી રીતે બહાર દેખાય બારીથી. શું કે ચાલો જો નીચે આવી ગયા કા બેન. કેવું છે, કોઈ છે નથી ને? હા, ચાલો જો આઈલા બહાર. અહીંયા ઉપર અમે આ લોકેશન જોઈ લીધું છે. અહીંથી હવે બહાર પાછું ગયા હતા, અહીંયાથી બહાર આવતું રહેવાનું. જો અહીંથી આવ્યા હતા અમે, ગયા હતા અહીંયા, અહીંથી બહાર આવી જવાનું. ચાલો જો પીયુબેન આવી ગયા છીએ. ગાંધી બાપુનું છે ઓલું રૂ બનાવવાનું, દોરા બનાવવાનું. કાપતે જો અહીં આટલી બધી વસ્તુ ને બુક છે, જો કેટલી બધી છે. અહીંયા થેલા છે જો, અહીંના ફોટા. જૂનવાણી ફોટા હે. અહીંનો આંબો હે જો વૃક્ષ. કેવું મજા આવી જોવાની? હા, હજી તો જોયું નતા કે મજા આવી. ચાલો જો અહીંથી બહાર નીકળી જાય. આવું છે જો. ચાલો જો સામે ઓલું હતું ત્યાં જઈ આવ્યા. તો ફોટો ગેલેરીમાં જવાનું છે. ધીમે ધીમે ચડી જાય ઉપર પગથિયા જુઓ. ધીમે ધીમે ચડી જાય. અહીંયા ઉપર જવાનું છે પેલા માળે. તો એ તો જો ઉપર ચડી ગઈ ફટાફટ. અહીંયા ફોટો ગેલેરી છે જો, ઉપરથી નજારો પણ જોઈ શકો છો. ચાલો જો આવી રીતે ફોટા છે બધા. ને પીયુબેન જાય છે. પીયુબેન જોઈ આવજો. જો આવી રીતે આમ છે બધી ફોટો ગેલેરી છે. બધા ગાંધી બાપુના ફોટા હોય કા, નાનપણના જુવાનીના બધાય છે એમાં. જો આ રહ્યો. ચાલો અહીંથી નીચે જાય પછી ચાલો જો જોઈ લીધું પીયુબેન. ચાલો જો ગણપતિ પણ જોઈ લીધા અને કીર્તિ મંદિર પણ જોઈ લીધું છે. અહીંયાથી અમે નીકળી ગયા છે. અને જો મધુ ને પીએનસી બે હાઈલા આવે છે હવે ધીમે ધીમે. હવે ગાડી ઉપર જાય છે. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. અને નેક્સ્ટ વિડીયો જો તમે જોવો